પછી બપોર જમવાનો ટાઈમ થઈ ગયો ને આપણે ડાયટિંગમાં હતા તો વળી કેદુની ભાઈબંધ તો શું કે મારા કલેજાના ઘટકાઓ જય શ્રી રામ જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. સવારમાં એક્ટિવ લઈને જતા હતા બારે ને એમાં રસ્તામાં વ્યાયામ ચડાવતો એટલે અખાડો આવ્યો તો બજરંગબલીના દર્શન કરીને નીકળી ત્યાંથી નીકળ્યા એટલે પુલ ઉપર આવ્યો તો ભાઈ પુલ ઉપર સવારમાં જે મોર્નિંગ વ્યૂ હતો હાય મોસમ દિલ ગાર્डन हो गया भाई. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. क्या लबे सीरी सा लग रहा है दिल गार्डन तो हो रहा है. પછી લચ્છી લઈને આપણે રવાના થઈ ગયા સ્ટેશન પર જવા. પહોંચી ગયા વાંકાનેર સ્ટેશનમાં ડેવમાંથી ઉતરી ગયા ને આપણા હાથમાંથી લચ્છી તો વજન રાખતો હતો ને લાગતી હતી બીક. મેં તૂટી ન જાય તારું ટાઈમ જોયો તો 8:38 મેં હાલો ખાવો કા દુકાન ભેરા. દુકાને પહોંચી ગયા પછી જોયું તો ચા નહોતી તો વળી ગરમા ગરમ મસ્તીની આદુ અદરક વાળી ચા બનાવી આપણે જવાનું હતું વસ્તુ લેવા તો ચા બનાવીને કમ્પ્લીટ કરીને આપણે નીકળી ત્યાંથી વસ્તુ લેવા માટે. અહીંયાથી વસ્તુ લઈ બધા રિટર્ન આવતા હતા. અમે લાવ વ્લોગ તો બનાવી લો વળી ભૂલાઈ જશે. अरे बाप रे ये तो धोती खोल रहा है. कोई कुछ नहीं बोले. માલ લઈને પાછા આવ્યા હતા તો જોયું તો ગરાગ આવ્યા હતા ને તો ગરાગ ને પીવો તો શેરડીનો તાજો ઠંડો રસ. આપણે શેરડીનો રસ કાઢવા માંડ્યા હતા. નહીં તો ભાઈબંધને કીધું હું હાલે તું બ્લોગ ઉતાર હું રસ કાઢું કેવી રીતે નીકળે જોયું તું ખાલી. પછી બપોર જમવાનો ટાઈમ થઈ ગયો ને આપણે ડાયટિંગમાં હતા તો વળી કેદુની ભાઈબંધના હાથની મેગી નહોતી ખાધી તો આપણે વયા કે મેગી લઈને એના ઘરે જવા માટે. કેમ કે આપણે કેટલા ટાઈમ થયા ને હાથની મેગી નથી ખાધી. મસ્તીની મસાલાવાળી મેગી બનાવે જોરદારની. તેના ઘરે ગયા મેગી ખાવા માટે. ઘરે જઈને મેગી મસ્તીની બનાવીને કાઢીને કાચી મેગી થોડીક રાખી ખાવા માટે. નારવાર હતી રોટલી ની છાશ તો ભાઈ રોટલી ની છાશ ને મેગી ખાવાની મોજ જ આવી ગઈ ભાઈ. પછી ખાઈને એ જ ભાઈબંધનું બાઇક લઈને આપણે રવાના થઈ ગયા દુકાને જવા માટે. દુકાને જવાનું તો ખાઈને પછી સાંજે ટાઈમ થઈ ગયો એટલે આપણે નીકળી ગયા ડેમો તરફ જવા માટે. કેમ કે આપણે જવાનું તો ઘરે નીકળી ગયા ડેમોમાં જવા. પછી મોરબી પહોંચીને હું કિશનભાઈ આવી ગયા મેળીમાં ના દર્શન કરવા માટે. અહીંયા દર્શન કરીને આપણે નારિયેલ વધાર્યું. પછી નારિયેલ વધારીને પ્રસાદી લઈને દર્શન કરી મસ્તીના અહીંયાથી નીકળી ગયા આપણે બહાર જવા માટે. ઘરે જઈને જમવાનું હતું તો જમીને પાછા વાળી અહીંયાથી નીકળી ગયા કિશનભાઈને લેવા માટે. તો રસ્તા મેળીમાં દર્શન કરી દીધા. જો કે આપણે સાંજે આવ્યા હતા દર્શન કરીને આપણે અહીંયાથી નીકળી ગયા કિશનભાઈને લેવા માટે. પછી હું કિશનભાઈ નીકળી ગયા સામા કાંઠા સાઈડ જવા માટે. કેમ કે થોડુંક કામ હતું તો કિશનભાઈ ભેગું હતા ને આપણે એક્ટિવામાં જઈને હુમ કરતા આપણે વયા ગયા સામા કાંઠે. પછી હું કિશનભાઈ કામ પતાવીને આવી ગયા ઘરે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આ બ્લોગનું આયોજન કરી નાખી. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં જોવો તો ફોલો કરજો ને યુટ્યુબમાં જોવો તો સબસ્ક્રાઈબ કરી દેવો.